લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સિનિયર નેતા ધનસુખ રાજપૂતની જાહેરાત કરવામાં આવી। કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે। વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો હારી ગયા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં સંગઠન મજબૂત કરવા માટે કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં સુરત શહેર માટે નવા પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે, તેમજ અન્ય 2 કાર્યકારી પ્રમુખ તરીકેની પણ નિમણૂક થઈ છે। ઉત્તર ભારતીય સમાજમાંથી આવતા ધનસુખ રાજપૂત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક છે। ધનસુખ રાજપૂત કોર્પોરેટર, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। કોંગ્રેસ પક્ષ તરફથી તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા। પરપ્રાંતીય સમાજમાં તેમની ખૂબ જ સારી પકડ છે અને ખૂબ જ સિનિયર કોંગ્રેસના નેતા હોવાને કારણે કાર્યકર્તાઓમાં પણ તેમનું સન્માન જોવા મળે છે। વિવાદોથી દૂર રહેતા ધનસુખ રાજપૂતની પસંદગી કરીને કોંગ્રેસે સુરત શહેરમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે। દિનેશ સાવલિયા અને વિપુલ ઉધનાવાલા કાર્યકારી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે। નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું હતું કે ખૂબ જ પડકારજનક સ્થિતિમાં પ્રમુખ પદ મને આપવામાં આવ્યું છે। કોંગ્રેસ માટે આ જે સમય છે તે ખૂબ જ સંઘર્ષમય સમય છે। આગામી લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે અમે બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરીશું। શહેરભરની અંદર અમારા અન્ય કાર્યકારી પ્રમુખોને સાથે રાખીને દરેક વોર્ડમાં સંગઠન સક્રિય કરવા માટે કામ શરૂ કરીશું। કોંગ્રેસની વરણીમાં સૌથી પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। મારા જે સાથી મિત્રો છે તે લોકોનો આભાર માનું છું કે જે લોકોએ મને ટેલિફોનિક રીતે અને અત્યારે પણ જે શરૂઆતમાં મેં 4 થી 6નો ટાઈમ આપ્યો છે, બધા મિત્રો આવે પણ છે। આ ભૂપેન્દ્રભાઈ, મારા માજી પ્રમુખ, બધા આગેવાનો, શકીલભાઈ અને બીજા મારા જે આગેવાનો છે તે બધા હાજર થઈ ગયા છે। અને અમે એક જ મારો એક એમ રહેશે કે અમે લોકો પાસે જઈશું, વિસ્તારોમાં જઈશું, કોંગ્રેસના મતદારો પાસે જઈશું, કોંગ્રેસના આગેવાનોને મળીશું અને જે બૂથ લેવલની કામગીરી છે તે પહેલેથી અમે એને મજબૂત કરવાની શરૂઆત કરીને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના માટેની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ અમે ચાલુ કરી દેવાના છીએ। લોકોની પરેશાની તો બેરોજગારી, યુવાનો બેરોજગાર છે, મોંઘવારી તમે જોઈ લો, ખેડૂતોની જે અત્યારે જે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે એ પણ જગજાહેર છે। જે રીતે મનમાની ચાલી રહી છે લોકોને, એનો હું તમને કહું કે કોઈ જગ્યાએ વિસ્તારોમાં કોઈનો કોઈ સંપર્ક નથી, કંઈ નથી, ખાલી ને ખાલી હિન્દુ મુસ્લિમની વાત કરીને જે વાતાવરણ ડોઈને જે એ લોકોએ જે મતો મેળવવાના છે એ જ પ્રયત્ન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી। લોકોના હિતની વાત કે લોકોના કામોની વાત તો ક્યાં થઈ રહેલી છે? લોકોની સમસ્યા ક્યાં ઉકેલી રહ્યા છે?